ये खबर सावली के टुंडाव गांव की है, जहां पर हर जगह गंदगी के ढेर नजर आ रहे हैं, जिसकी वजह से स्थानीय बेहद ही परेशान हैं और इस मामले में रोष जता रहे हैं। दरअसल काफी वक्त से टुंडाव गांव में धार्मिक संस्थानों के आसपास हर जगह गंदगी ही गंदगी दिखाई पड़ती है। वहां पर इस वक्त सरपंच की जगह खाली है और किसी को जिम्मेदारी भी सौंपी नहीं गई है, इसीलिए गाँव का वहीवट राम भरोसे चल रहा है, ऐसी प्राथमिक जानकारी मिल रही है। हालांकि टुंडाव गाँव में ज्यादातर लोग साधन संपन्न है, उसके बावजूद भी ये गांव आधुनिक सुविधाओं से सज्ज होने के बावजूद गांव में गंदगी ही गंदगी दिखाई पड़ रही है। ऐसे में स्थानीय होद्देदार और गांव के अग्रणी आखिरकार इस मामले में सूद क्यों नहीं ले रहे हैं, ये सवाल लोगों के मन में उठ खड़ा हो रहा है। इसी के साथ वहां के लोग इस मामले में रोष भी जता रहे हैं, क्योंकि बढ़ती जा रही गंदगी से मच्छर बढ़ रहे हैं और लोगों को बीमारियों का डर भी सता रहा है। બહુ જ કચરો છે, બધા મારા બાળકો બીમાર થઈ જાય, બહુ જ ગંધ આવે છે અને ચૂંટણી વાટલીઓ હોય ને તો જ આવે છે ગામના બધા, કોઈ આવતું નથી આગળ જોવા માટે। અમારા આજુબાજુ ગટરો બહુ જ ઉભરાય છે અને બીજું કે મોટા ગામના લોકો મોટા વડીલો કોઈ જોવા આવતા નહીં આગેવાનને અને આમાં ગંદકી બહુ જ લાગે છે અને મચ્છર બહુ બી કરે છે, છોકરા પર માદા બહુ થઈ જાય છે અને અમારે આજુબાજુ કોઈ જોવા વહેલું આવતું જ નથી અને ગંદકીનો તો એટલો પ્રોબ્લેમ છે ને તે રાતે રહેવાતું જ નહીં અમારે। અને અમારા ગામમાં ગટરો ઉભરાવાનો બહુ જ પ્રોબ્લેમ છે। રસ્તા ઉપર ગટરનું જ પાણી છે, ઘૂંટણ સમાણે બાઇક લઈને પણ નીકળી શકતા નહીં। કચરા નિકાલ માટે કોઈ વ્યવસ્થા જ નથી। પહેલા ટ્રેક્ટર આવતું હતું તો એ પણ બધું બંધ થઈ ગયું છે અને ગમે ત્યાં ગામમાં કોઈ બી જગ્યાએ લોકો કચરો નાખી દે છે। તંત્રને અમને નમ્ર વિનંતી એટલી છે કે બને એટલું જલ્દીમાં જલ્દી આ બધા ગટરનો અને કચરાનો નિકાલ થાય। એના લીધે મચ્છર માખીનો એટલો બધો ઉપદ્રવ વધી ગયો છે કે લોકોને મેલેરિયા જેવી ગંભીર બીમારીઓ લગીન થઈ ગઈ છે અને અમે જે રહીએ છીએ એનાથી નજીક જ ઘણો બધો કચરો લોકો આવીને નાખી જાય છે। બને ત્યાં જલ્દીમાં જલ્દી એનો નિકાલ થાય તો એ તંત્રને નમ્ર વિનંતી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।